રાજકોટ લોધિકા સંઘની ચૂંટણીને લઈને સહકારી રાજકારણ ગરમાયું છે. આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. અરવિંદ રૈયાણી, નીતિન ઢાકૈયા, નરેન્દ્રસિંહ જાડેજા અને બાબુ નસીદ સહિત 4 ઉમેદવારો મેદાનમાં છે. પાર્ટીએ તમામ ઈચ્છુકોને ફોર્મ ભરવાની છૂટ આપી. 61 પૈકી 59 મંડળીઓમાં ભાજપ સમર્પિત હોવાનું સામે આવ્યું છે. હવે પાર્ટીના મેન્ડેટ બાદ જ અંતિમ ચિત્ર સ્પષ્ટ થશે. નરેન્દ્રસિંહ જાડેજાએ કહ્યું હતું કે મેન્ડેટ પ્રક્રિયા હેઠળ જ ચૂંટણી યોજાશે અને પાર્ટી જે નિર્ણય કરશે તે મુજબ જ સહકારી આગેવાનો આગળ વધશે. જૂથવાદ અંગે તેમણે કહ્યું હતું કે પરિવાર હોય ત્યાં વાસણ ખખડે. હવે 27 સપ્ટેમ્બરે બપોરે 3 વાગ્યા બાદ કેટલાક ઉમેદવારો ફોર્મ પરત ખેંચે કે કેટલાક મેદાનમાં રહે છે તે સ્પષ્ટ થશે. ચેરમેન અને ડિરેક્ટર પદ માટે ગાંધીનગર સુધી લોબિંગની ચર્ચા વચ્ચે રાજકોટ લોધિકા સંઘની ચૂંટણી ઉપર સૌ કોઈની હાલ નજર ટકેલી છે. આજે અંતિમ દિવસે પ્રદેશ ભાજપ તરફથી તમામની જે સેન્સ લેવાની છે, નિરીક્ષકો આવ્યા હતા અને એમનું મેન્ડેટ આપવામાં આવશે. આ વખતે રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘથી, આમ તો માર્કેટિંગ યાર્ડ વખતથી મેન્ડેટ પ્રોસિજર, મેન્ડેટથી પ્રક્રિયા ચૂંટણી લડવાની શરૂ થઈ છે અને એ રાલો સંઘમાં પણ આ વખતે અનુકૂળ રહેશે. આજે 12:30-1 વાગે લગભગ વાત છે કે ત્યાંથી મેન્ડેટ આવશે પ્રદેશ કાર્યાલયમાંથી. ફેક્સ ઉતરશે એટલે તરત બધાના જે લોકોએ ટિકિટ માંગી છે, જે લોકો લડવા ઈચ્છુક છે તે લોકોના ફોર્મ ભરીને તૈયાર રાખ્યા છે. બંને તાલુકા પ્રમુખ, અમારે લોધિકા તાલુકા ભાજપ પ્રમુખ ડોક્ટર પ્રકાશ બિરડા, રાજકોટ તાલુકા ભાજપ પ્રમુખ ભાઈ કેયુરભાઈ ઢોલરિયા, આ બંનેને ફોર્મ ઉપાડવાથી માંડી અને તમામ ભરવા માટેની જવાબદારી સોંપવામાં આવી છે. અત્યારે બધા ઉમેદવારો આવી ગયા છે. પાર્ટી એક બનીને નેક બનીને આ ચૂંટણી લડશે. આપ જોઈ રહ્યા છો છેલ્લા ઘણા દિવસથી જે અમારા મુખ્ય આગેવાનો છે, જયેશભાઈ રાદડિયા, અરવિંદભાઈ રૈયાણી, નીતિનભાઈ ઢાકેચા, આ બધા એક મતેથી કીધું કે પાર્ટીનો આદેશ જે કંઈ હશે એને અમે શિરોમાની માનશું.